ઉમરગામમાં રેલવે અંડરપાસ નિર્માણ દરમિયાન કરુણ ઘટના। ટ્રેન પસાર થતાં તેના કંપનથી માટી ધસી પડી। એક શ્રમિકનું મોત, બીજો ગંભીર। ઉમરગામમાં સંજાણ રેલવે બ્રિજ પાસે રેલવે અંડરપાસના નિર્માણ દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે। ગતરોજ તારીખ 6 એપ્રિલ 2025ના રોજ સવારે 13 શ્રમિકો રેલવે અંડરપાસમાં માટી કાઢવાની કામગીરી કરી રહ્યા હતા। જે દરમિયાન બનેલી એક ઘટનામાં 2 શ્રમિકો માટી ધસી પડવાથી દટાઈ ગયા હતા। ઘટના સમયે રેલવે ટ્રેકના થાંભલા નંબર 147/5 થી 147/7 વચ્ચે અંડરપાસનું બાંધકામ ચાલી રહ્યું હતું। અન્નપૂર્ણા પીઈટી પ્રાઇવેટ લિમિટેડની પાછળના ભાગે હુમરણ ખાતે કુલ 13 શ્રમિકો માટી ખોદકામનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન વાપીથી મુંબઈ તરફ જતી ટ્રેન પસાર થઈ, જેના કંપનથી ઉપરની માટી ધસી પડી હતી। માટી ધસી પડવાથી સંજયભાઈ સુરેશભાઈ રાવતે અને સચિન બારકિયા જુનર નામના 2 શ્રમિકો દટાઈ ગયા હતા। સ્થાનિક લોકો અને અન્ય શ્રમિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। બંને શ્રમિકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સંજયભાઈ રાવતેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સચિનને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ગાંધીવાડી સરકારી હોસ્પિટલમાં મોકલ્યો છે। સંજય લીલકાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દપાડા ગામેથી કરચોંડ ગામે લગ્ન પ્રસંગ માટે જાન લઈને ગયેલી પ્રાઇવેટ બસ નંબર DD01L9551 જે લગ્ન પ્રસંગ પતાવીને પરત દપાડા તરફ જઈ રહી હતી। રવિવારે રાત્રિના 9:30 વાગ્યાના આસપાસ દૂધની ઉપલાબેડા ટર્નિંગ પર સ્ટીયરિંગ પરથી કાબુ ન રહેતા બસ પલટી મારી ગઈ હતી। બસમાં સવાર 20થી વધુ જાનૈયાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પણ ફોન કરતા પોલીસ અને મેડિકલની ટીમ પહોંચી ગઈ હતી। ઘાયલોને સારવાર અર્થે સબ જિલ્લા હોસ્પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્યા હતા। મળેલી માહિતી અનુસાર અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અગાઉ રસ્તા ખરાબ હતા, જેના કારણે અકસ્માત થતા હતા, પરંતુ હાલમાં તો રસ્તા નવા બનાવવામાં આવ્યા છે, છતાં પણ લોકો સ્પીડ પર કાબુ ન રાખતા આ રીતે અકસ્માતો થઈ રહ્યા છે। વલસાડના ઔરંગા નદીના રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનમાંથી મુસ્લિમ યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો। ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના ઔરંગા નદીના રેલવે બ્રિજ પરથી વાપીથી સુરત તરફ જઈ રહેલી ટ્રેનમાંથી કોઈક અગમ્ય કારણોસર મુસ્લિમ યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। નીચે પટકાતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। ટ્રેનમાંથી યુવાન નીચે પટકાતા તેની જાણ સ્થાનિક લોકોએ વલસાડ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે યુવાનની તપાસ કરતા તેની પેન્ટમાંથી વાપીથી અજમેર જવા માટેની ટ્રેનની ટિકિટ મળી આવી હતી। ત્યારબાદ વલસાડ પોલીસે નિકુંજ પટેલને જાણ કરતાં તેઓ પોતાની એમ્બ્યુલન્સ લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને હાજર યુવાનોની મદદ લઈ મુસ્લિમ યુવાનના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। વાપીમાં રામનવમી શોભાયાત્રામાં વિવાદ સર્જાયો। નથુરામ ગોડસેના બેનર લાગતા કોંગ્રેસનો વિરોધ, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। વાપી શહેરમાં રામનવમીની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો છે। શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દેશના નેતાઓ અને રામ ભગવાનના પોસ્ટરોની સાથે નથુરામ ગોડસેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા। આ બેનર પર રઘુપતિ રાઘવ રાજારામ, દેશ બચા ગયા નથુરામ જેવા વિવાદાસ્પદ લખાણો લખવામાં આવ્યા હતા। શોભાયાત્રા દરમિયાન રામ ભગવાન, શિવાજી મહારાજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક મહાનુભાવોના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે। કોંગ્રેસના અગ્રણીઓએ આ મામલે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। તેમણે પોસ્ટર લગાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વલસાડ જિલ્લામાં રામ જન્મ મહોત્સવની વિવિધ સમિતિઓ અને રામ ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ આ વિવાદાસ્પદ બેનરને કારણે સમગ્ર મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે। ભારત દેશ આજે
રામનવમીનો દિવસ ઉજવી રહ્યો છે. પવિત્ર દિવસ છે આજનો. આ પવિત્ર દિવસે વાપીના અંદરમાં ઠેર ઠેર ભારત દેશના પ્રથમ આતંકવાદી નાથુરામ ગોડસેના પોસ્ટરો લગાડેલા છે. આ નાથુરામ ગોડસે દેશનો પ્રથમ આતંકવાદી છે. એમણે મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી છે. આવા નીચ પાપી આતંકવાદીના ફોટા લગાડીને આ દેશમાં આ જે સમિતિ છે એ શું સાબિત કરવા માંગી રહેલી છે એ સમજ નથી પડતી. આ દેશમાં આજે ઠેર ઠેર એક ભાઈચારાનો સંદેશો જવો જોઈએ. એક સારા દિવસે, પવિત્ર દિવસે આજે દેશ ખૂબ આનંદમાં છે. તેવા સમયે આ એક જે સમિતિ છે એ કોણ સમિતિ છે જાણવાનો વિષય છે, પણ એ સમિતિએ આ દેશના પ્રથમ આતંકવાદીના ફોટા લગાડી ઠેર ઠેર આ પવિત્ર દિવસને કલંકિત દિવસમાં ફેરવી નાખ્યો છે, જે ખૂબ દુઃખદ છે. આ આતંકવાદીના ફોટા લગાડનાર જે સમિતિ છે એ સમિતિના તમામની ધરપકડ કરવા માટે હું ભારત દેશની સરકારને વિનંતી કરું છું કે તમે પોતે ફરિયાદી બને આ આતંકવાદીના ફોટા લગાડી ને એમણે જે આ દેશને કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે તે બદલ લેવાની ધરપકડ કરે. જો ના કરશો તો આ દેશના અંદરમાં ઘણા શહીદ ભગતસિંહના પણ માનવાવાળા છે. એવા લોકો પણ છેલ્લે આવા જે ખોટું કૃત્ય કર્યું છે એવા સામે કાયદેસર પગલાં લેશે. વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે ઇકો કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક એક કન્ટેનર વાપી તરફથી સુરત તરફ જઈ રહ્યું હતું, ત્યારે કન્ટેનર નંબર MH46 AF 4560ના ચાલકે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કન્ટેનર ડિવાઈડર ઉપર ચઢાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ચાલકે ક્રેનની મદદ લઈ ડિવાઈડર પર ચઢી ગયેલા કન્ટેનરને નીચે ઉતારી દઈને સુરત તરફ જવા નીકળતો જ હતો. તે દરમિયાન વાપીથી સુરત તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇકો કાર નંબર GJ19 BJ 4425 ધડાકાભેર કન્ટેનરના પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતનો જોરદાર અવાજ સાંભળી આજુબાજુના સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા અને કન્ટેનર પાછળ ઘૂસી ગયેલી ઇકોમાં સવાર 5 થી 6 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ અને રૂરલ પોલીસને કરી હતી. ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે રૂરલ પોલીસની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી સાઈડે કરાવી ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાના વાપીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીના ડુંગરા, જેટાઈપ, ચીરી સહિતના વિસ્તારોમાંથી ભગવા ધ્વજ, ડીજે, નાસિક ઢોલના તાલે બપોરથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી રામલલ્લાની શોભાયાત્રાનું 9:30 વાગ્યા બાદ અંબા માતા મંદિરે મહાઆરતી આતશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું. વાપીમાં રામનવમીના પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર કેસરિયા ધજા પતાકાથી માર્ગો શોભી ઉઠ્યા હતા. શહેરીજનોએ ઉત્સાહભેર રામલલ્લાની શોભાયાત્રામાં જોડાઈ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતા. વાપીમાં સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા આયોજિત ભગવાન શ્રીરામની શોભાયાત્રાએ શહેરમાં આકર્ષણ ઊભું કર્યું હતું. ડુંગરા સ્થિત સરસ્વતી મંદિરથી નીકળેલ આ શોભાયાત્રા હરિયા પાર્ક, ચણોદ, ભડકમોરા, વાપી 4 રસ્તા, ઇમરાનનગર, ગાંધી સર્કલ, કોપરલી ચોકડી, ગુંજન ચોક થઈને રાત્રે 9:30 વાગ્યે અંબા માતા મંદિરે પહોંચી હતી, જ્યાં આકાશમાં ભવ્ય આતશબાજી સાથે શ્રીરામની મહાઆરતી કરી શોભાયાત્રાનું સમાપન કર્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તો ડીજેના તાલે નાચ્યા હતા. નાસિક ઢોલના ધબકારાએ શહેરીજનોમાં આકર્ષણ ઊભું કર્યું હતું. કેસરી ધજા પતાકા સાથે મોટી સંખ્યામાં શહેરીજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી રામની 13 ફૂટ ઊંચી મનમોહક પ્રતિમાના દર્શન, પૂજા અર્ચના કરી હતી. સેવાભાવી સંસ્થાઓએ શહેરીજનો માટે પાણી, શરબત, ઠંડા પીણાની લહાણી કરી તરસ છીપાવી હતી. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો બપોરથી રાત્રિના 10 વાગ્યા સુધી ખડે પગે રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન બનતા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસને રાહતની શ્વાસ લીધી હતી. है वतन